નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છે પોલીસ કમિશનર સાહેબના કચેરીએ આવેદન દેવા માટે. જે આ લોકો આવ્યા છે બાંગાવાડ સાહેબના સમર્થનમાં, કે જે આજે ચર્ચાનો વિષય બની ગયો છે. તો તેના માટે આપ જોઈ શકો છો કે ભારે ભીડ છે. તો આગળ આપણે જોવાનું કે ગુનાખોરીને પ્રોત્સાહન મળે છે કે ન્યાય મળે છે. બાંગરવા સાહેબને જે રીતે કાયદો નો ભંગ કરે છે તે યોગ્ય છે કે નહીં તે જોવાનું રહ્યું. હવે આપણે પ્રજા માટે કર દોડા દોડી, નિજ ઘરની ચિંતા છોડી, ફરજ બજાવે તહેવારે હર એક ધર્મ કર્મ ને ન્યાય તંત્રમાં નેક છે. ગુજરાત બોલે મારી ગુજરાત બોલે. ત્યારબાદ ચાલીને જવાવાળા બધા રહેશે, ત્યારબાદ સ્કૂટર રહેશે અને ત્યારબાદ ફોર વ્હીલ રહેશે. બધાની નમ્ર વિનંતી છે, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં, આપણે એનું ધ્યાન રાખીશું, ડિસિપ્લિન સાથે આગળ રહીશું અને ફોર વ્હીલ બધા એક લાઇનમાં ચલાવશે. પ્રજાનો પૂરો સપોર્ટ છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. નામ છે. આપણે ડીસીપી સાહેબને આવ્યા છે. એવા અધિકારી આપણે રાજકોટ માટે સખત જરૂર છે કે નગર આપણો રાજકોટ કઈ દિશામાં જઈ રહ્યો છે, બુલટકારોની આની ગુંડાઓની જીત થાય એવું બને છે. આને કરતાં અધિકારી સાહેબ છે બહુ જેન્યુન છે. અધિકારી સાહેબની એ જીત થવી જોઈએ છે. અધિકારી સાથે બધા ડીસીપી સાહેબને. તો તમને શું લાગે છે કે રાજકોટની જે જનતાએ આવાજ ઉઠાવ્યો છે જાબાદ સ્તર સાથે કે ના ન્યાય મળવો જ જોઈએ, તો તમારું શું રહેશે? ન્યાય ડીસીપી સાહેબનો ન્યાય છે, ન્યાય મળવો જોઈએ છે. બધા આજ તમે જોવો છો કે એટલી બધી પબ્લિક ઊભી છે, બધી ડીસીપી સાહેબ માટે છે કે આવા અધિકારીની રાજકોટમાં સખત જરૂર છે. આ જે સર છે કદાચ એવું માનો કે બદલી જાય તો શું ગુનાખોરીને અંજામ આપી શકશે વધારે, કે આ સાહેબ રોકી શકશે? અગર સાહેબનો બદલી થાય તો બધા પબ્લિક રાજકોટની ધરણા ઉપર રોડ ઉપર બેસી જશે. કેમ એવા અધિકારી
આંદોલન થશે પણ અગર આવું થયું રાજકોટમાં ડીસી સાહેબની બદલી થઈ તો રાજકોટમાં આખું રાજકોટ સૌરાષ્ટ્ર ભેગું થઈ આ બધું અમે આંદોલન ભેગું કરશું. આસિફભાઈ ચલો આજે જે તે સમર્થનમાં તમે આવ્યા છો તો તમારું શું આ વિશે કહેવાનું છે? કે અમારું સમર્થનમાં આવ્યા છે માત્ર એટલું જ કહેવાનું છે કે રાજકોટ જેવા મેગા સિટીની અંદર કે જે આઈપીએસ અધિકારી બાંગરવા સાહેબ છે એમની ઉપર જે થોડાક ટાઈમ પહેલાં ખોટા આપટેકો જે થયા કે એવા અધિકારીને મોરલ ના તોડવું જોઈએ ગુનેગારો અથવા કોઈ ગુનેગારને સપોર્ટ પણ ના દેવું જોઈએ સમજ્યા વગર. ગુનેગારની કોઈ નાતી જાતિ હોતી નથી, ગુનેગાર કોઈના હોતા નથી. જ્યારે સમાજને જે હેરાન કરે તેથી સમાજના જ લોકો એની વિરુદ્ધ જતા હોય ગુનેગારોની. કે બાંગરવા સાહેબ જેવો આઈપીએસ અધિકારી રાજકોટની અંદર સારા કેટલા વર્ષો મહિલા કે ગુનેગારની અંદર અત્યારે એટલી હદે ફફડાટ છે કે ભાઈ ગુનો કરતા હોય તો રાજકોટની હદ છોડી દીધી. ગુજકી ટોકનો ડર છે, ભાષાનો ડર છે, એ કોઈની હેંજા શરમ સાહેબ રાખતા નથી, કાયદાથીને જ કામ કરે છે. ને ગુનેગારો અત્યારે એટલી હદે ફફડી ગયા છે. આપ તમે જોવો કોઈ ગામ મેકી, કોઈ કબજા, કોઈ બેન દીકરીઓની છેડતીના બનાવ નહીં બન્યા હોય. એ પહેલાં નાની કહેવત હતી છોકરા ન સૂતા ત્યારે એમ કહેતા કે છોકરા પીડાવ ખબર આવે છે. અત્યારે ગુનેગાર માટે એટલું જ કહેવાય છે કે ભાઈ ગુના છોડી દો ને કે બાંગરવા સાહેબ આવે છે. એ બાંગરવા સાહેબ માટે કોઈ પણ માટે સાચી ફરિયાદ લઈને જાય તો એ ન્યાય તરત આપણે નાનો હોય કે મોટો કે ગરીબ હોય કે વકદાર હોય એ કાંઈ જોતા નથી. એને ન્યાય હોય તો એ ન્યાયની વાત તરત સાંભળે છે અને તરત જ ફેસલો કરે છે. આવા અધિકારીને રાજકોટની જનતા એની સાથે છે. અમે એટલું જ કહીએ છીએ કે બાંગરવા સાહેબ તું આગે બઢો, હમ તમારે સાથ હે. આખો મુસ્લિમ સમાજ તમામ વર્ગ રાજકોટની રંગીલી પ્રજા બાંગરવા સાહેબ ભેગી છે અને રહેવાની છે. આવા આઈપીએસ અધિકારીને ખોટા બદનામ કરી એનું મોરલ કરીને ગુનેગારને પ્રોત્સાહન ના દેવું જોઈએ એવું અમે બધા લોકોને કહીએ છીએ. ગુનેગારો કોઈના હોતા નથી. જ્યારે ગુના કરે તો જ આપણે સમજી પોલીસ એમને કાયદાનું ભાન કરાવતું હોય છે. એના સિવાય કોઈ પોલીસ કોઈ વેપારીએ કીધું અમારી પર ગુના દાખલ થયા. આ ગુનેગારો એને ના પોગી શકે તો કોઈને કોઈ રાજકીય ખંડા અપનાવી કોઈ સમાજના ગુનેગાર હોતા જ નથી. એને તો ખાલી એના નેતા પાસે જાય કે સાહેબ અમને આમ કર્યું તેમ કર્યું, પણ નેતાઓને પણ જાણવું જોઈએ કે આની ઇતિહાસ શું છે, આ ભૂગોળાનો શું છે. આવા આઈપીએસ અધિકારી માટે આટલું બધી પ્રજા એક થઈ કે બાંગરવા સાહેબ માટે અવાજ કરવો જોઈએ કે બાંગરવા સાહેબ તું આગે બઢો, હમ તમારે સાથ હે. આજે આપણે આવ્યા છે સમર્થન જે લોકો દેવા આવ્યા છે તો એ ટ્રસ્ટ માટે આવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે બાંગરવા સાહેબ કેવી રીતે મારું નામ ઇરશાદભાઈ. તમે આ સમર્થન અને આ જે ચર્ચાનો વિષય બની ગયો છે એના વિશે શું કહેશો? અમે સાહેબના અત્યારે સમર્થનમાં આવ્યા છીએ. અમારો આખો ટ્રસ્ટ, અમારે આખું કારોબારી સમાજ બધા એમના સમર્થનમાં આવ્યા છીએ. મેમણ સમાજ સમર્થન આપવાનું કંઈક કારણ હશે, એનો કંઈક ગુણ હશે. ડીજીપી સાહેબ અમને અડધી રાતે ગમે ત્યારે કાંઈ કામ હોય તો અમને પૂરેપૂરો સપોર્ટ આપતા, ફોન કરી હાજર થઈ જાય. ગુનેગારો માટે બહુ સરસ કામ કરી રહ્યા છે. તો તમારું આ જે ખોટા આક્ષેપ છે કે એના વિશે ખોટા આક્ષેપણ છે તે તો એમના સમર્થનમાં બધાને પબ્લિક એટલે આટલું પબ્લિક ભેગું થયું અને દરેક સમાજના દરેક ધર્મના માણસો અહીંયા આવ્યા. અને આજે આપણે એવું કહીએ છીએ કે ગુનેગાર છૂટી જાય અને બધા જ આ જાબાઝ સાહેબ બાંગરવા સાહેબની બદલીનો આજે મુદ્દો ઉપાડ્યો છે એના વિશે શું કહેશો? અને ત્યાં સુધી અમે બદલી થવા પ્રયત્ન કરશું, કોશિશ કરશું કે એમની બદલી ન થાય. અમારી એ છે અમારું. કારણ કે અમુક શબ્દો એવા છે કે ખોટા ઉતરી જાય. ખૂબ સરસ, બહુ સરસ વાત કરી કે પટ્ટા ક્યારે ઉતરતા નથી. ખાકીનો કલર એવો ને એક એનું જૂનું એવું હોય છે. ધન્યવાદ. ગજેન્દ્રસિંહ રાઠોડ. અને તમે જે આ બાંગરવા સાહેબ વિશે સમર્થન થયું છે એના વિશે શું કહેશો? બાંગરવા સાહેબ માટે જે સમર્થિત થયું છે બહુ પણ સારી વાત છે. પોલીસ આજે જે પણ કરે છે એ કાયદો વ્યવસ્થા સારી રીતે ચાલે અને આમ પબ્લિક કોઈ પણ જાતની તકલીફ ન પડે એટલે મને પોલીસ પ્રત્યે પોલીસને મેં કોઈ પણ પોતાનું હિત કે સ્વાર્થ નથી. પોલીસ જે કાંઈ પણ કરે છે એ પ્રજાના હિત માટે કરે છે. એટલે આ લોકો કોઈ પણ લુખ્ખા તત્વો હોય એ પોલીસ લાવે, કડક પૂછપરછ કરે, પોલીસ પર ખોટા આક્ષેપ કરે છે, ખોટા હોસ્પિટલ એડમિટ થઈ જાય, પોલીસ બદનામ કરવાની કોશિશ કરે છે એ જરા પણ ચલાવી લેવા એવું નહીં. પોલીસ આજે જે પણ કરે પ્રજાના હિત માટે કરે.
પોતાનું બિલકુલ પણ સ્વાર્થ હોતો નથી અને આવા ઓનેસ્ટ ઓફિસર તો મળવા બહુ મુશ્કેલ છે. આવો ઓફિસર આક્ષેપ કરવો તો તદ્દન પાયા વિહોણું છે અને પબ્લિક આ તો આટલી આવી છે પણ આનાથી વધારે પબ્લિક પોલીસ સપોર્ટ કરવો જોઈએ. અને સર બીજું ઈ છે કે જ્યારે કોઈ જાબાઝ સ્તર આવે છે ત્યારે ક્યાંય ને ક્યાંય એને રોકવાની કોશિશ કરવામાં આવે છે કે એને આગળ ગુનાખોરીને અટકાવવા માટે કે કાંઈ પણ હોય એ કરી નથી શકતા કારણ કે એને રોકવામાં આવે છે. કેમ કે આવા ઈમાનદાર સ્વચ્છ છબીવાળા ઓફિસર આવે એને આ લોકોને બહુ તકલીફ પડે છે, એના ધંધામાં બીજો દરેક જાતનો તકલીફ પડે છે. એટલે આવા લોકો જે અમુક લોકો છે લેફાગુ તત્વો એ પ્રેસનો ફોટો ના મોટા પ્રેસને પણ ખોટી બદનામ કરે છે, બધાને બદનામ કરે છે અને આવા ઓફિસરો લીધે એને ધંધામાં તકલીફ પડતી હોય, થોડી તકલીફ પડતી હોય. એટલે આ લોકો એવી એક સિન્ડિકેટ છે, આવા બહુ ઘણા ઘણા માણસો છે એ આ રીતે પોતે સારા ઓફિસર બદનામ કરવાની કોશિશ કરે છે. ધન્યવાદ સર. સમર્થન માત્ર ડીસીપી સાહેબ માટે નથી, આ સમર્થન સમગ્ર ગુજરાત પોલીસ માટે છે. એનું કારણ છે કે જે પત્રકાર તરીકે હું પત્રકાર જે પત્રકાર તરીકે ઘટના બની છે વસ્તુ બને છે એ તો કુવામાં થશે ત્યારે તમે હોતું નથી કરતો, પણ આ રીતે સમાજને કોઈ ખોટા વ્યક્તિને સપોર્ટ કરવું અને આ રીતે ગુજરાત પોલીસ માટે આવા શબ્દો બોલવા એ વસ્તુ વ્યાજબી નથી. એના માટેની અમારી માંગ છે કે ખરેખર આ જે વ્યક્તિ જેટલું શબ્દ ખરાબ બોલ્યા છે એમને કડકમાં કડક સજા બી મળે અને એમને જે પ્રોમિસ આપ્યું હતું કે આ બધી વસ્તુ નહીં નીકળશે તો હું રાજીનામું આપીશ, તો બસ એક રાજીનામું આપી દે એવી જ અમારી ડિમાન્ડ છે, જેથી કરીને ગુજરાત પોલીસને એમ થાય કે ના ખરેખર અમે લોકો જે કામ કર્યું છે એ સફળ. મારા વિડીયોમાં ચોખ્ખું કીધું હતું કે શક્યતા નથી, પોસિબલ જ નથી. એમ કીધું કે 10 પટ્ટા મારે આનો પગ ભાગી ગયો હોય તો 150 પટ્ટામાં તો સાહેબ જતો રહે, એ કેપેસિટી જ નથી એમ. એટલે એ તો મેડિકલ રિપોર્ટમાં આવેલું છે એટલે કોઈ ઇશ્યુ નથી. એ તો બેડ પર ઉભા થઈને વાત કરે છે કે મને એક નામ આપ્યું છે એના વિશે શું કહેશો? એના વિશે તમને એક જ કહું કે એના જ વિડીયોમાં જે બતાવે છે કે પોતે પગ જે પેલો ઉપર કરીને બતાવે છે ને બેન, તો 10 પટ્ટા પડ્યા હોય ને તો બે પગ એટલો ઊંચો ના થાય, મને એટલી ખબર પડે. આપ બી જોઈ શકો છો, આપણે બી ખ્યાલ આવી જાય કે ખરેખર જો એ માણસને એટલું લાગેલું હોય તો એ પગ જે રીતે બતાવે છે એના પેજ ઉપર ખબર પડી જાય એટલે લોકો છે જ નહીં અને અરે ફરે જાય. તદ્દન ખોટા છે, તદ્દન ખોટા છે કે અર્થ પડતો તે સમયે તો તેના બી ફૂટેજ છે ત્યાં. સરસ સારી